ગૌરી વ્રતની પુણ્ય પર્વ નિમિત્તે કુંવારિકાઓ માટે ડ્રાયફ્રૂટ અને અલ્પાહાર વિતરણ કાર્યક્રમ યોજાયો. શ્રાવણ માસ પૂર્વે શરૂ થનાર ગૌરી વ્રતના પાવન અવસરે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કુંવારિકાઓ માટે વિશેષ સેવા કાર્યક્રમનું આયોજન કમાટીબાગ ગેટ નંબર 2 ખાતે કરવામાં આવ્યું. હિન્દુ પરંપરામાં ઉપવાસ અને વ્રતનો વિશેષ મહિમા દર્શાવવામાં આવ્યો છે. ગૌરી વ્રત કરનાર બાળિકાઓ માટે આ કાર્યક્રમમાં ડ્રાયફ્રૂટ, કેળાના વેફર અને અલ્પાહારનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગથી 30થી વધુ કુંવારિકાઓને સેવા રૂપમાં પુરસ્કારક વિતરણ આપવામાં આવ્યું, જેમાં જગદીશ ફૂડ ઝોનના નીતિનભાઈની વિશેષ ભૂમિકા રહી હતી. તેઓએ જણાવ્યું કે દરેક વખતે જ્યારે આવું સેવા કાર્ય કરીએ છીએ ત્યારે હું સેવા આપવા માટે તૈયાર રહું છું. આ કાર્યક્રમ સંસ્થાના સેવાભાવના પ્રેરક ઉદાહરણરૂપ સાબિત થયો છે અને સમાજના નારી શક્તિ તથા પરંપરાના માન જાળવવાની આ આયોજન થતું રહે તે માટે સંસ્થાઓ દ્વારા સંકલ્પ લેવાનો. નમસ્કાર. માનવ કલ્યાણ શ્રી હરિ ટ્રસ્ટમાંથી સર ડૉક્ટર સલીમ સર, જેઓ પોતે અવારનવાર પ્રોગ્રામ કરતા હોય છે અને તેઓ દિવ્યાંગોને સહાયરૂપ બને છે. અને આજે ગૌરી વ્રત નિમિત્તે તેઓ ડ્રેસના કાપડ, સાડી, સૂકો મેવો અને વેફર અને આલુનું વિતરણ કરવાના છે. તેઓ અવારનવાર બ્લાઇન્ડને આ રીતના હેલ્પ કરતા હોય છે. મારું નામ નૈના. આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવાના સહયોગથી ગૌરી વ્રત નિમિત્તે કમાટીબાગ ખાતે બાળાઓને ગિફ્ટ આપવાની હોય છે તથા અલ્પાહારની વ્યવસ્થા, ડ્રેસ તથા સૂકો મેવો અને અન્ય વસ્તુઓની અમે ભેટ આપીએ છીએ. લગભગ 35 બાળાઓ છે. જો અમારું કાર્ય તો ચારે બાજુ પ્રશંસાના પાત્ર છે, કારણ કે એક ઈદ હોય ત્યારે વસ્ત્ર વિતરણ, દિવાળી હોય ત્યારે મીઠાઈ વિતરણ, હોળી હોય ત્યારે ખજૂર અને દર મહિને અન્ન વિતરણની પણ વ્યવસ્થા કરીએ છીએ. ખાસ સમાજ સામે આ પ્રેસ રિપોર્ટર મિત્રો અમારી આ વાત મૂકે છે, અમને ગમે છે, એમનો ખૂબ ખૂબ આભાર માનું. કઈ વસ્તુનું વિતરણ કરવામાં આવે? આ ડ્રેસનું કાપડ, સૂકો મેવો, પછી વેફર અને કચોરીનો નાસ્તો કરવામાં આવે અને કેળા, ફ્રૂટ.